સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આશ્ચર્યકર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે ગુરુ ભક્તિ તો ખરી તેમની જેનું હૃદય વિરમારમે શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે. તો આ મંગળાચરણમાં શું આવ્યું? આજે તો મૃત્યુ મહોત્સવનો દિવસ છે પ્રભુશ્રીજીનો. જેવી ભક્તિ ગૌતમ ગંધરે ભગવાન મહાવીર પ્રત્યે કરી એવી જ ભક્તિ આ કાળમાં આ બીજા મહાવીર કૃપાલદેવ પ્રત્યે લઘુરાજ સ્વામીએ કરી. કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ શિરધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. શિરધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. પ્રભુશ્રીજી પરિચય નોંધમાં લખાવે છે કે સૌભાગભાઈ કૃપાલદેવને પૂછ્યું, હું આત્મસિદ્ધિ આ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર બધાને આપું? 44 વર્ષ મોટા. કૃપાલદેવ એમ કે ના. તો પૂછે કેમ? વડીલ હતા ને. હા તો કહેવાય એમ નહોતું. એટલે કૃપાલદેવ મૌન રાખ્યું. પ્રભુશ્રીજીને આજ્ઞા આપી કે જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેનને છૂટવું હોય આ કાળમાં એને આ સાધન આપજો. તમે પાત્ર હોય કે ન હોય, શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે કે અમે બધાને લૂંટાવી દીધું. અમને જવાબદારી સોંપેલી કે તમે નક્કી કરીને આપજો. અમે અમારા સ્વામીના ગુણગામ તો ગાય કે અનન્ય ભક્તિ. મૃત્યુ મહોત્સવ કેમ થાય? વૈશાખ સુદ આઠમ સંવત 1992 પ્રભુશ્રીજીનો દેહ વિલય દિવસ. આનંદમાં હતા. રજોરણ ઊંચું કરે, નાચે. અમારે આનંદનો દિવસ છે, અમારે મહોત્સવનો દિવસ છે, મૃત્યુ મહોત્સવ. અત્યારે આપણને વાર્તા લાગે, આ કાળમાં બની ગયેલી વાત છે. આપણે સવારે 10 વાગે લોહી આપ્યું હોય ને તપાસમાં, રિપોર્ટ ના આવે ત્યાં સુધી આમ થાય, ધબકારે વધે કે શું આવશે. મરી તો નથી જવાનો તોય આમ થાય. આ તો કે છે અમારે મૃત્યુ મહોત્સવ, દેહ છોડવાનો છે. કૃપાલદેવને અને કૃપાલદેવના બધા ભક્ત રત્નોને આગળથી દેહ વિલયની તિથિ ખબર પડી જ જાય. હળુકર્મી શાસ્ત્રમાં લખેલું છે, હળુકર્મી શ્રાવક હોય ને એને અગમ એંધાણી મળી જાય કે ફલાણા દિવસે કે ફલાણી રાત્રે આટલા દિવસ પછી મારે આ ઘર છોડીને બીજે જવાનું છે. તો કૃપાલદેવને કે કૃપાલદેવના ભક્ત રત્નને ચોથારાનો મુનિ એને તો ખબર પડી જ જાય ને. એટલે કે આનંદ કે અમારે મહોત્સવનો દાડો છે. દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પુરાણ પરમાનો. આનંદનો દાડો છે. કેવી ભક્તિ હતી? વચનામૃત 212. મુંબઈ મહાવદ 1947. સતને નમો નમઃ કૃપાલદેવ લખે છે સંબોધનમાં. વાંછા ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે. કોઈ પૂછ્યું હશે કે આનો અર્થ શું? મૂળ તો આ પત્ર પ્રભુશ્રીની ભક્તિ માટે છે આપણે તો, પણ આ શરૂઆત કરી અહીંયાથી. તેમજ પંચેન્દ્રિયના વિષયના અર્થ તરીકે પણ વપરાય છે કામ એટલે બહુ કામ ચડી ગયું છે હમણાં. કામ એટલે કામેન્દ્રિય, કામ એટલે વિષય વાસના. કૃપાલદેવ અર્થ કરે છે. અનન્ય બીજા શબ્દનો અર્થ પૂછેલો કે અનન્ય એટલે શું? અન્ય બીજું એવું છે જ નહીં કાંઈ. અનન્ય એટલે એના જેવો બીજો નહીં, તે સર્વોત્કૃષ્ટ, સરખામણી થાય જ નહીં. અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. જેવી ભક્તિ હનુમાનની રામ પ્રત્યે, જેવી ભક્તિ અર્જુન અને ગોપીની શ્રીકૃષ્ણ પ્રત્યે, જેવી ભક્તિ ઇન્દ્રભૂતિ ગૌતમની ભગવાન મહાવીર પ્રત્યે, એવી જ ભક્તિ આ લઘુરાજની રાજ પ્રત્યે. હૈયું ચર્યું હનુમાનનું, દેખાડી રામની મૂર્તિ. હૈયું ચર્યું રઘુરાજનું, દેખાડી રાજની સજીવન મૂર્તિ. મેં દીવાના રાજ.
સંવંત 1975 સીમાડામાં ચાતુર્માસ હતો પ્રભુશ્રીજી. રજોરણ કમરે નાખી પાટ ઉપર ચડે ને નાચે, ઠેકડો મારે. શું? મેં દીવાના રાજ કા, હું ગાંડો થઈ ગયો છું કે ક્રોધ કો મારું, માન કો મારું, લોભ કો મારું. કુપાદે લખ્યું છે ને 672 મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હૈ. હું રજપૂત થયો છું કે ક્રોધ માન માયા લોભને મારું ક્यों? बीच में आवे तो सिर की खावे के मैंने मेरा घर झाड़ दिया औरों का भी झाड़ दूं. મેં ઉજ્જડ કરી નાખ્યું છે. મારે હવે આત્મા સિવાય કંઈ છે જ નહીં. જેને આ તૈયારી હોય આવો કે મારી સાથે. એ ઉછળે, આંખો દેખાય અહેવાલ છે. નારના રણછોડભાઈ કેચ પકડી લે, નહીં તો પડે પાટ ઉપર. ઓડું સ્થૂળ શરીર પ્રભુશ્રીજી, શરીર છે જ નહીં તો ગોઠણ તૂટી ગયા નમસ્કાર કરી કરીને. ખંભાતના ખારાપાટ દરિયા કિનારે આખી રાત પૂનમમાં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુને આત્મસિદ્ધિની ભક્તિ હોય, સવારો સવાર નમસ્કાર કરે. ગોઠણ તૂટી ગયા, ચાલી નહોતા શકતા, ઊભા નહોતા થઈ શકતા. બોલાય નહીં, શ્વાસ ચડે. ખવાય નહીં, ગોળો થાય પેટનો. આંતરડું બહાર નીકળી જાય. મંદિરમાં ઘંટ પડ્યો હોય એમ. સાંજે ફરીવાર થલ્લે જાય ને એટલે ચીસ પાડે. પોતે જ કહેતા, સુવાવડી બાયની જેમ અમારે પીડા થાય છે. રેક્ટલ પ્રોલેપ્સ કહેવાય ઇંગ્લિશમાં. આંતરડું બહાર નીકળી જાય, પછી ધક્કો મારીને અંદર નાખે પાછું. એટલે ખબર પડી જાય પ્રભુશ્રીજી ગયા છે ઠલ્લે, જાણે ઘંટ પડ્યો મંદિર. હજી આવો કે વેદની. પછી ક્યાં ઉઘરાણી કરવા આવશો? અમે ઠરી જશું ત્યાં સિદ્ધશિલાએ. કહેતા કર્મ 2 ડગલા આગળ ને આગળ, 14 રાજલોકમાં ભાગીશ ક્યાં કે તું? વેદના હજી આવો. કૃપાદુએ 913 લખ્યું છે, વિચારવાન પુરુષોને શાતા કરતા અશાતા વખતે તે સમય વધુ કલ્યાણકારી સમજાતો અને તેનું વીર્ય વધારે ઉલ્લસિત થતું. હજી આવો વેદ. પછી ક્યાં આવશે? અનન્ય ભક્તિ ભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વકનો ઉત્કૃષ્ટ ભાવ. આ જ વાત શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદમાં છે ગીતામાં, કે મારી પાસે આવો. એ શ્રી કૃષ્ણ તમે એમ કહો છો, તમારી પાસે આવું કેવી રીતે? અર્જુન પૂછે છે. તો કે સાવ સહેલું છે કે મારી પાસે આવું. તો કે મને તો બતાવો, હું તો તમારો પરમ ભક્ત છું. તો કહે છે પુરુષ સ પર પાર્થ એટલે હે અર્જુન, પુરુષ સ પર પાર્થ ભક્ત્યા અનન્ય લભ્યતે. અનન્ય ભક્તિ કરશે એને હું મળું છું. તન સે મન સે ધન સે સબસે પર પ્રેમ પ્રભા બઢે પ્રભુ સે સબ આગમ ભે સૂર બસે. 2 ચોપડી માંડ ભર્યા હતા. ક્ષયોપશમ બોલવા જેટલો ક્ષયોપશમ નહોતો, ખોપશમ કહેતા. ક્ષયોપશમ બોલતા આવડે, ક્ષ ને ય ને બધું. એટલે એમ કહેતા ખોપશમ આત્મા નોય. એટલે પછી શું એનો અર્થ થાય? બ્રહ્મચારીજી દેવકંજી મુનિ અર્થ કરે પછી, ક્ષયોપશમ એ આત્મા નથી. એટલે ક્ષયોપશમ બોલવા જેટલો એને ક્ષયોપશમ નહોતો, પણ આત્મજ્ઞાન થઈ ગયું હતું. એને ભાષાનું શું કામ હતું? અનન્ય ભક્તિ હતી. કે આવી ભક્તિ થાય મારા પ્રત્યે, હું મળી જાઉં. તો હું કોણ છું? શ્રી કૃષ્ણ કોણ છે? સહજ આત્મ સ્વરૂપ. ગોપી કોણ છે? દાંડિયા રાસ રમે એ નહીં. હારે કનૈયા ક્યારે રમી રાસ જો આ એ નથી. આ સમજાય નહીં એટલે શું થાય? કૃપાદુ લખ્યું છે કે ભાગવતની ભક્તિ જો સત્પુરુષ સમજાવે તો ક્ષણમાં જ્ઞાન થઈ જાય. અને આપણી બુદ્ધિથી આપણે એ સમજીએ દાંડિયા લઈને તો સંસાર છે જ દંડક. અનંતકાલથી આથડીઓ ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. પ્રભુ અમને મળ્યા, અમારા ગુરુ એ તમારા ગુરુ. અમને મળ્યા છે, અમે બતાવીએ છીએ, એને પકડી લ્યો. અમે નહીં. બ્રહ્મચારી લખે અંબાડી હાથી ઉપર શોભે, ગધાડા ઉપર નહીં, એમ લખે. આપણે કોઈ પગે લાગે તો આપણે આવું બોલી શકીએ? આનંદ આવે ને. થોડી નાની ઉંમરે તો આશીર્વાદ આપી જાય. ઓલો લેવા નથી આવ્યો કાંઈ આશીર્વાદ, એ તો પગનું જાંજર ખેંચવા આવ્યો છે. પડું એટલે જ નમ્યો છે. આ નાદાન છે ને, નમે છે. પ્રભુજીજી કહેતા નમન નમન મેં ફેરે બહોત નમે નાદાન, દગલ બાદ દેડા નમે ચત્તા ચોર કમાન. એક જ વંદન કરે ખાલી સાચું ભાવથી. હસવાની, રડવાની, માથું નમાવાની જરૂર નથી. એક જ સાચું વંદન. શ્રી જીનવરપતિ ગુરુ રાજપ્રતિ તારે નર નારીને ભયંકર ભાવસાગરથી કહી. હજી આપણો એક પણ નમસ્કાર થયો નથી. તો એકમમાં કરીએ જ ને 150 નમસ્કાર. 30 વર્ષ ગુણ્યા 365 દિવસ, રોજના 9 અને 150 બીજા,
આસોવદ એકમના કેટલો સરવાળો આવે, ગણ્યા ગણ્યા એને એટલા આવે ને. જ્ઞાને સ્વીકાર એવો નમસ્કાર થયો જ નથી. તો શું કર્યું છે આ? સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. શ્રદ્ધા વગર શું થાય? પ્રભુજી કહેતા બધું કર્યું છે, એકડા વગરના મીંડા. સમજાવતા લાખ કેટલા મીંડે થાય? એકડા ઉપર 5 મીંડા આવે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. એટલે એકડા ઉપર 5 મીંડા આવે તો લાખ થાય ને. કહેતા તારો બાપો લાખ મીંડા થાય તો લાખ ન થાય. કે એકડો ક્યાં છે તારી આગળ? શ્રદ્ધા તો છે ને. શું? પરમ કૃપા દેવ જ. મારા દેવ કોણ? કૃપા દેવ. મારા ગુરુ કોણ? કૃપા દેવ. મારું બધું જ તન સે, મન સે, ધન સે. આ અનન્ય ભક્તિ આવે. આ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે પુરુષ સ પરપાર્થ ભક્ત્યા અનન્ય લભ્યતે. પછી આ સમજાવે ને અનન્ય ભક્તિ એટલે પ્રભુજી કે બધી દેશી બાયો હોય, લોહાર, સુતાર, કડિયા, કુંભાર, પાટીદાર. વાણિયણ તો બહુ ઓછી હોય. દીક્ષા તોડેલી ને વાણિયો શાસ્ત્ર ગોતે. આ તો દીક્ષા તોડેલા સાધુ છે, ગૃહસ્થને ગુરુ માને. એટલે હોય 2-4 ગણ્યા ગાંઠા. 90% વધારે જૈનેતર હોય જન્મે. કેટલા ભાઈડા કરવા છે એમ કે બહેનોને. ધણી કેટલા કરવા છે? એક ધણી ધાર્યો. કોણ? ધીંગો ધણી શ્રીમદ રાજચંદ્ર. બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુલવટ ધ્રીત રાજેશ્વર. આ થાય તો ધર્મ ચડે. પછી ગાય તો સંકિત થાય. આ વગર ગાય તો મહામોહનીય કર્મ બંધાય. નચાઈ જાય તો સંકિતનું કારણ છે. નાચે ઘૂઘરા બાંધીને મહામોહનીય કર્મ બંધ છે. 70 કરોડા કરોડના સાગરોપમનો બંધ પડે. ધર્મ જિનેશ્વર ગૌરંગ શું ભંગમ પડશો પ્રીત રાજેશ્વર. બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુળવટ રીત રાજેશ્વર. આ ભક્તિ, અનન્ય ભક્તિ સૌભાગભાઈ કરી. સખા ભાવે મિત્ર, પરમાર્થ સખા શ્રી સ્વભાગ. 568 દિવસનો સમાગમ. કૃપાદેવ ઝૂરે સૌભાગભાઈના સમાગમ માટે કે તમે ત્યાં ને અમે અહીંયા. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તમારી ઓથે જીવાય છે. એટલે કૃપાલદેવ કહે છે હું જીવું છું, તમે મળ્યા એટલે, નહીં તો ક્યારનો મરી ગયો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. સખા ભાવે, દાસ ભાવે ભક્તિ કરી. અંબાલાલભાઈ કૃપાલદેવ થલ્લે જાય, લઘુશંકા, ગુરુશંકા. નેપકિન અને પાણી લઈને ઉભા હોય, લોટો લઈ. ઉંમરમાં 3 વર્ષનો જ ફરક, 4 વર્ષ. પગલું છે પાણીમાં. ગોપાલદેવ ઊભા રહે. આણંદ સ્ટેશને ઉતરે, ગોપાલદેવ નીકળી જાય ચાલતા. સામાન કુલી છે પાછળ. અંબાલાલભાઈ માથે પાછળ પૂછે ગોપાલદેવ કે રસોઈયાની વ્યવસ્થા છે? અંબાલાલભાઈ કે રસોઈયો હાજર છે. કોણ રસોઈયો? પોતે જ. એક ખભે ગોપાલદેવનો થેલો, માથા ઉપર ટ્રંક એટલે બેગ. 2.5 મહિના નિવૃત્તિ લેવાનો હોય તો બધો સામાન હોય ને, 2-4 ધોતિયા હોય, ખમીસ હોય, ખેસ ડગલો હોય. રસ્તામાં તો પાઘડીને બધું વેપારી તરીકે નીકળેલ ને, જવે તરીકે. આત્માધીન રહેવાનું હતું. વાઘ સાથે ઈડર, ચરોતરમાં, કાવીઠામાં. રસોઈનું શું છે કે લોટ સીધું સામાન બીજે ખભે હોય. રસોઈયો હાજર છે. સેવ દાસ ભાવે ભક્તિ કરી. ચિરંજીવ રૂપે હતા તો ઉંમરમાં મોટા જોઠાભાઈ, પણ કૃપાદેવ એટલે કે ચિરંજીવ. આત્મા મળી ગયો ને, હવે મરે, ચિરંજીવી થઈ ગયા ને. જીવા જ કરે એમ જીવ, ચિરંજીવી. એટલે કૃપાલદેવ જ નામ પડેલું. સતમાં પરાયણ થઈ ગયા છે, સત્યપરાયણ ચી જૂઠાભાઈ એમ ચિરંજીવ. નાના નહોતા કાંઈ. જૂઠાભાઈ મોટા હતા 1 વર્ષ, લખે ચિરંજીવ નાના હોય એમ, પણ ચિરંજીવ થઈ ગયા ને. અહીંયા શબ્દાર્થ નહીં, ભાવાર્થ પકડવો પડે. ચિરંજીવ રૂપે જૂઠાભાઈ ભક્તિ કરી. બ્રહ્મચર્ય દાસાનું દાસ ભાવે ભક્તિ કરી. હું પરમશ્રુત મંડળ પ્રકાશન ખાતું સંભાળીશ એમ નહીં, હું 3 વાર વ્યાખ્યાન કરીશ એમ નહીં, એને જ કરવાના હતા, બીજું કોણ કરે? શું લખે છે? હું ઘંટ વગાડીશ, હું કૂવામાંથી પાણી કાઢીશ. તમે નળ નહોતા ત્યારે. મને 1 જણની ખીચડી બનાવતા આવડે છે, તમે કહેશો તો 2ની પણ બનાવીશ, તમારી મારી બંનેની બનાવીશ. અને પ્રભુશ્રીજી આ કાળમાં ભક્તિને અવતાર લેવો, પણ ભક્તિ કોને કરે? જ્ઞાની હોવા જોઈએ ને. એટલે જ્ઞાને નક્કી કર્યું કે આ કાળમાં જ્ઞાને અવતાર લેવો. કોનું ખોળિયું પસંદ કરું? પરમ કૃપાળુનું ખોળિયું પસંદ કર્યું, જ્ઞાનાવતાર. વચનામૃત 167 14 વાર લખ્યું જ્ઞાનાવતાર, જ્ઞાનાવતાર, નિસંદેહ જ્ઞાનાવતાર. એ પૂછે તો કહેજો, એ વ્યવહારમાં બેઠા છતાં વિતરાક છે કે કોને કહેજો? ધર્મજના અંબારામને.
કોણ કહેશે? અંબાલાલભાઈ ને ત્રિભુવનભાઈ ને કિલાભાઈ ગુલાબચંદ ખંભાત, વચનામૃત 167. પણ તમને પૂછશે કે શું કરે છે તો કહેજો કે વ્યવહારમાં છે પણ વિતરાગ છે, એટલે આત્મામાં જ રહે છે, બીજું કંઈ કરતા નથી. પણ નામ ઠામ ગામ પૂછશે તો આ પત્રમાં લખ્યું છે કે કહેજો એને કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી. મુક્તાત્મા તો સિદ્ધશિલાય હોય, આ મુક્તાત્મા ઝવેર બજારને ગલ્લે બેઠા છે. આ ઓળખાણ પ્રભુશ્રીજી તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષ નો લવલેશ આત્મ પ્રદેશમાં પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. તો પરમાત્મા જન્મે? જૈનમાં તો જન્મે નહીં પરમાત્મા. અવતારી પુરુષ તીર્થંકર માનતા નથી. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. આપણી ઉપર દયા કરવા માટે એક દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ પામો છો. તમે જે કરો છો એ ધર્મની કરણી નથી. આ ધતિંગ છોડો અને અહીંયા આવો. 1 2 3 4 મહાવીર સ્વામી કા જય જયકાર. ત્યારે ચૈત્ર સુદ 13 મહાવીર જયંતિના દિવસે ત્યારે ગોપાલદેવે પોકાર કર્યો પાયદુની ત્રાંબા કાંઠા 105 નંબરનો ગાળો. શું સાબિતીવાળી વાત છે કે એ દુર્ભાગ્ય જીવ અહીંયા આવો. આ જીવ તો મહાવીર ઉભો છે. એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે, વર્તો જ્યાં. પછી જો ન મળે મોક્ષ તો મારી પાસેથી લેજે. પણ આ પંચમ કાળ છે તો કાળ કાંડું પકડવા આવે, અમે એનો ઈલાજ કરી શકીએ છીએ. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધિ. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કે. પછી ન મળે તો મારી પાસે આવજે. એ તો સિદ્ધશિલાએ બેઠા છે તો એટલે તારો મોક્ષ જ થઈ જશે કે તું ત્યાં અહીંયા મોક્ષ થશે પછી ત્યાં જવાય ને. ત્યાં જઈને મોક્ષ નથી થતો કંઈ. એટલે જે મારી પાસે આવશે એ મોક્ષ હશે જ એની પાસે, ખબર છે. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા માટે સેવનીય છે. વચનામૃત 397 લખીને આપ્યું છે આગમ. લોકો લાઇબ્રેરીમાં ગોતે છે હજી આગમ. પછી ગુરુ ગોતે છે ચોટે ચકલે. પ્રભુથી જાહેરમાં બોલતા. કોઈ વડવાના પોપટલાલને, કોઈ નારના રણછોડભાઈને, કોઈ સૌભાગ ચુનીલાલને, કોઈ અમને ગુરુ માને છે કે ઝેર પીવો છો ઝેર મરી જશો કે અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. આ ભક્તિ હતા જ. પરમ કૃપાદેવના માતૃશ્રી દેવા માતાના શ્રાવકના વ્રત લેવાતા 12. કોણ આપે? સાધુ જ આપે ને. એટલે કૃપાદેવ જ કહે છે મોટા મહારાજ પાસેથી વ્રત લ્યો. પ્રભુથી ક્યાં ચોપડો ગોતવા જાય? 12 વ્રતના નામ ગોતવા પડે ને. એ તો આત્મામાં હોય. એટલે કૃપાદેવ જ લખી આપે છે 12 વ્રત કે જાઓ મોટા મહારાજ પાસેથી વ્રત લ્યો. એટલે પ્રભુશ્રી કોણ છે? ભગવાનની માના ગુરુ ને. ભગવાનની માના ગુરુ એમ કે છે અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. એટલે કહેતા એક ઉપર આવો, એક ઉપર આવો. શ્રી સંતના કહેવાથી મારે પરમ કૃપાદેવની આજ્ઞા માન્ય છે. આનો અર્થ છે આ. અહીંયા ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો. કૃપાદેવ એમ કે પાછળ પાછળ શું આવો છો? અમે ત્યાગે નથી ભેળ્યો, અમે વૈરાગે નથી ભેળ્યો, અમને ફેટોય નથી દેખાતો, અમને ડગલોય નહીં દેખાતો. અમને શું દેખાય છે? તને મેં વિતરાગ દીઠો હો કૃપાલદેવ. કૃપાલદેવ છાપ મારે છે. પછી મુનિ અમારા અમને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અમે હવે વઢવાણ જઈએ છીએ, ત્યાંથી રાજકોટ જશું, પાછળ પાછળ આવતા નહીં. આજ્ઞા છે નહીં આવવાની. ગયા. હવે જ્યાં સુધી આપણને ન બોલવાય ત્યાં સુધી જવાનું નહીં. જેમ ભગવાન મહાવીરે ઇન્દ્રપતિ ગૌતમને રવાના કરેલા, આપણી પરીક્ષા કરે છે. જાપ કરવા બેસી ગયા, સજાત્મ સુદ પરમ ગુરુ સજાત્મ. વહેલી સવારે 6 વાગે અંબાલાલ આવ્યા કે ચાલો સાહેબજી બોલાવે છે. શા માટે બોલાવ્યા? કયું? બધા દોડ્યા મુનિ. 2 ને જ ખાલી, પ્રભુશ્રીજી દેવકીજી મુનિ, મોહનલાલજી મુનિ, ચતુરલાલજી મુનિ બહાર ઉભો રહેવા. ત્યારે કહે છે મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આ ભક્તિ ઓળખી ગયા
કેવી ભક્તિ? તમે તો હમણાં કહો છો કે તમારે ઘેર તમારા છોકરાના ઘોડીઓ પાણને દોરી ખેંચવાનો પ્રસંગ આવે તો તમે વિતરાગ જ છો. લોકોને 50 વર્ષ પછી વચનામૃતના વાંચન કરે છે, હજી ગૃહસ્થ લાગે છે. ગોપાલદેવ ગુંઠાણા આપે છે. ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. ગુંઠાણા હોય ભગવાન મહાવીરને, હું મહાવીર છું, હું પાર્શ્વનાથ યોગી છું, હું વિતરાગ છું, હું સિદ્ધ સમાન છું. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અમે અમૃત સાગર છીએ, અમે કલ્પવૃક્ષ છીએ, અમે અમૃતની સચોડી નારિયેળી છીએ, અમે પરમ શાંતિના ધામરૂપ છીએ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. લિખિતમાં ઓમ શ્રી મહાવીર એને ગુંઠાણા હોય. હજી લોકોને રજોરણ પકડાવીને મહાવિદ્ય મોકલાવીને દીક્ષા અપાવી ગોપાલદેવ. એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે 397 લખ્યું છે. ન આવડે તો વાંધો નહીં, રાજ બોલ્યા કરો. વગર વિચારે જે બોલે પાછળથી પસ્તાય. અનંતાનુમંદી કર્મનો બંધ પડી જાય. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કયો છે આ 661માં પત્રમાં. ધારસીબેને શરત મૂકી, વ્રત જપ તપ તીર્થયાત્રા દાન જે કરવું એ કરો. એનું ફળ શું? મને શ્રીમદ રાજચંદ્રનું વચનામૃત સમજાય, આ શરત મંજૂર હોય તો તમને પત્ર લખવો છે, નહીં તો પત્ર નથી લખવો. વચનામૃત 373 ઓપ્શનમાં છે ને પત્ર. આ પત્ર ઓપ્શનમાં હોય અને આપણે વચનામૃત વાંચીએ ફળે? આપણે માટે છે જ નહીં. હું કહું છું એમ કોઈ કરશે? મારા કહેલા ધાકડ માનશે? હા હોય. પછી લખે છે મારું કહેલું સગળું માનશો? હા હોય તો એ સત્પુરુષ તમારા વચનની ઈચ્છા કરે છે. આ તો વચનામૃત 21માં 20મે વર્ષે કહ્યું છે ગોપાલદેવ. આ મંજૂર છે કે એણે કહ્યું એ ધાકડ સાચું છે તો એને માટે વચનામૃત છે. એ સત્પુરુષ છે. હા હોય તો એ સત્પુરુષ મારા વચનની ઈચ્છા કરજે. ન હોય તો તૈયારી કરજે, પાત્રતા કેળવજે, પછી આવજે. હજી 5 ઇન્દ્રિયોના ઠેકાણા નથી. પ્રભુજી કહેતા શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. કેમાં લેશો? પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. એટલે ન પરણવું એમ નહીં. 5 ઇન્દ્રિયો પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. 5 ઇન્દ્રિયો કાબુમાં જોઈએ. એ વિષય કાબુમાં આવે, પછી મન કાબુમાં આવે, મન કાબુમાં આવે પછી કશાય કાબુમાં આવે. બ્રહ્મચર્ય તો 9મે ગુણ સ્થાને કે વેદોદયનો નાશ થાય. સમકિત્યા પછી હજી બ્રહ્મચર્ય એવું ન આવ્યું હોય જેવું ગોપાલદેવ સ્વીકારે. તે ભગવાન સમાન. તો જીવતો જાગતો હાલતો ચાલતો બ્રહ્મચારી ખરો ભગવાન છે. જે નવવાડ વિશુદ્ધિ ધરે શિયળ સુખદાય, એ નવવાડ વિશુદ્ધિ બને. આપણે છિદ્ર નહીં, ગાબડા પડે છે અને બ્રહ્મચર્ય આશાતના થાય છે. બ્રહ્મચર્ય શબ્દની, ગુરુ શબ્દની આશાતના થાય છે. રૂ જેવો હલકો થઈ ગયો શબ્દ. અનન્ય ભક્તિ. પ્રભુશ્રીજી ગોપી ભાવે ભક્તિ કરે છે. હૈયું ચેર્યું હનુમાનનું દેખાડી રામની મૂર્તિ, હૈયું ચેર્યું લઘુરાજ નહીં, દેખાડું રાજની સજીવન મૂર્તિ. પછી યુવાન બાઈઓ બધી આવી હોય ને પટલાણી, 3-4 વર્ષ પહેલાં લગ્ન થયા એટલે નાનું બાળક એ હોય, ધવડાવે, ધાવણું બાળક હોય, 20 દુઆ ગાય સાથે. પ્રભુશ્રીજી કૂદે રજોણ લઈને. બધા કેવી રીતે કરે ભક્તિ? છોકરું નીચે મૂકી દે, પણ રડે તો કોઈના છોકરા કોઈને ધાવે, આંખો દેખાય એવા છે. જે છોકરું રડે ને કોઈ પણ બાઈ બધી નાની જ હોય, બધી 4-5 વર્ષના છોકરાવાળી હોય, કોઈ 2-4 વર્ષના છોકરાવાળી હોય, કોઈ ધાવણું છોકરું હોય, એ ઉપાડીને ધવડાવીને પાછું મૂકી દે. આ ભક્તિ કરે છે. ગોપાલદેવને રોવડાવે, ગોપાલદેવને હસાવે, ગોપાલદેવને ખવડાવે, ગોપાલદેવને મૌન કરી દે, ગોપાલદેવને બોલાવે. ગોપાલદેવ અમારે બોલવું જ નથી કાંઈ. ન બોલો તો કાંઈ નહીં. મને ઊભા રહે કાવસતમાં 54 1 કલાક, 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક, 3 કલાક, 4 કલાક ગોપાલદેવ હાર્યા. પ્રભુશ્રીજી જીત્યા. મુનિ અમે નક્કી કરેલું આજે બોલવું જ નથી, પણ એટલું પૂછે જ ખાલી તમે શું કરો છો? પ્રભુશ્રીએ જવાબ આપ્યો, તમારા એ પવિત્ર મુખ મુદ્રાના અમે દર્શન કરીએ છીએ. મળી ગયું ને દર્શન. ન બોલો તો કાંઈ નહીં. અમારે જ્ઞાનમાં રસ જ નથી, અમને તમારામાં રસ છે. મારા બોધેલા શિષ્યને કેવળ જ્ઞાન થાય, મને નહીં. કોણ કહે છે? ઇન્દ્રપુતિ ગૌતમ ભગવાન મહાવીરને. તને ન થાય કે તને મારા પર રાગ છે કે મારે કેવળ જ્ઞાન નથી જોતું, મારે મોક્ષ નથી જોતું, મારે તમે જોઈએ છે. પ્રભુશ્રી આ જ કર્યું. વ્રજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવું? આ ભક્તિ. જે મનુષ્ય સત્પુરુષના ચરિત્ર રસને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. એ ઓળખી ગયા.
પ્રભુશ્રીજી પરમેશ્વર થાય. ગોપાલદેવ તો પરમેશ્વર જ. પ્રભુશ્રીજીને મનાય છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. ગોપાલદેવ લખ્યું છે 680. પ્રભુજી કે આ બરોબર સાચું લખ્યું છે. એને માને છે, એના ચરિત્ર રહસ્યને પામી ગયા. જ્ઞાનીને ઓળખે એ જ્ઞાની. પ્રભુશ્રી જ્ઞાનીને ઓળખી ગયા એટલે પ્રભુશ્રી જ્ઞાની. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જેઠાભાઈ ઓળખી ગયા એટલે એ ત્રણેય જ્ઞાની. અમારે હાથે અંબાલાલ, સૌભાગભાઈ અને લઘુરાજ સ્વામીને, લલ્લુજી મહારાજને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. એ ચૈત્રવત ચોથને રહી શકે છે. ઓળખી ગયા જ્ઞાની. અનન્ય ભક્તિ. આ મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન ધરે જ્ઞાનાક્ષેપકવંત. રાજ રાજ રાજ. બીજો મન મંદિર આણું ને આ થાય તો પ્રભુજીને થયું, આપણને થાય. શું થાય? સમાધિ મરણ થાય, મૃત્યુ મહોત્સવ થાય. ગાંડાનું કામ છે અમારે. ડાયા થાય એનું કામ નથી. ગાંડા થઈ જવાનું જ કે ગોંડિયાનું કામ છે. પ્રભુજી દેશી ભાષામાં કહેતા ડાપણ કરે. દેવકીના ડાપણનો ભૂસાડિયો થઈ ગયો કે પછી એ ડાપણમાં હતો. મેં આગમ વાંચ્યા છે, એણે આગમ વાંચ્યા છે. નવી વાત શું કરવાના છે? શ્રીમદ રાજચંદ્ર ભલે બહુ હોશિયાર હોય, મેં આગમ વાંચ્યા છે. આગળ જતા કે દેવકીના ડાપણનો ભૂસાડિયો થઈ ગયો. હવે ખબર પડી કે ફળ પાક્યું, રસ ચાખ્યો, હવે આજ્ઞા વડીએ વર્તશું. એમને એમ 7-7 વાર પગ કપાવાય બેભાન થયા વગર? 37 વર્ષની ઉંમરે અનેસ્થેશિયા વગર કાપો પગ કે? બહુ વ્યાખ્યાન આપ્યા છે મેં. હું શરીર નહીં આત્મા છું. જોઉં તો ખરો આ લાકડું કેમ કપાય છે. 1 વાર 2 વાર નહીં, 7-7 વાર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, હું આત્મા છું. આ કપાય છે લાકડું મારું નથી. આ આત્મભાવના. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રી. શાસ્ત્રમાં તો વાત છે જ. સુકોમલ મુનિને ચેલાતી પુત્રની બધાની આ કાળમાં બનેલો દાખલો. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે. એકવાર નહીં, આપણને ઘણીવાર સત્પુરુષ મળ્યા છે. સત્પુરુષ ક્યાં? તીર્થંકરે મળ્યા છે. શાસ્ત્ર એમ કે છે કે આ જીવ તીર્થંકરના સમોસણમાં જઈ આવ્યો છે. પણ ચામડાની આંખથી જોતો હતો એટલે ઓળખે નહીં. સમજાવણ ઉપકાર શું? કલ્યાણ મંદિર સ્ત્રોતના વિવેચનમાં એમ લખેલું છે કે સાચા રત્નોથી તીર્થંકરની આરતી ઉતારેલી. પણ એને ખબર નહોતી હું કોની આરતી ઉતારું છું. એટલે પોતાની આરતી ધ્યાન ઉતર્યું નહીં કે ભગવાનની આરતી ઉતારતો હતો. ભગવાનની આરતી ક્યાં ઉતારવાની છે? એનું આર્ત ધ્યાન તો ઉતરી ગયું છે. આપણે આપણું આર્ત ધ્યાન ઉતારવાનું છે. આ ખેસમાં ને ચોખા પોળા કરવામાં, સોપારીમાં, થાળી ઊંચી નીચીમાં રહી ગયો ચાંદલા કરવામાં. એકાંત ન કરવું એમ નહીં. આ વિધિ નિષેધ, આને ધર્મને ભાગ સમજે છે. આખો દિવસ 702માં લખ્યું છે. અનુપચંદ મલુકચંદ શેઠ શામળી તીર્થના અધિષ્ઠાતાને ગોપાલદેવે લખ્યું. આખો દિવસ આ જ કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા. અમને દયા આવે છે કે આ શું કરો છો આખો દિવસ? આખા દિવસનો થોડોક જ ભાગ, આખી જિંદગીનો થોડોક જ સમય એમાં વાપરો તો ચાલે. એ સોપારીમાં, એ નારિયેળમાં, એ ખેસમાં, એ આરતી અગરબત્તીમાં, એ જ ધર્મનો ભાગ સમજે છે. એ જે 5મે વર્ષે કરતો હતો એ જ 85મે વર્ષે કરે છે અને ધર્મ થઈ જશે. 4 પગથિયે ચડ્યો અને 5 ઉતર્યો અને ધર્મ થઈ જશે. એ ચડ્યો જ નહોતો. ચડ ઉતંગ જ્યાં સે પતન, શિખર નહીં એવો કૂપ. 702માં રૂવાડો બધી જેવો પત્ર લખ્યો છે. કોને? અનુપચંદ મલુકચંદ છે, જે સાધુ સાધ્વીને આચાર્યને વિધિ નિષેધ શીખવાડતા હતા. એને કે અમે તમારા ઘરે ઉતરેલા રહેલા ત્યારે તમે સ્વીકારો એવું નહોતું કાંઈ. તમે પૂછ્યું નહોતું. હવે પૂછો છો એટલે કહીએ છીએ કે મૃત્યુ મહોત્સવ, સમાધિ મરણ કેમ થાય. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે, પણ ઓળખાણ થયું નથી. કોની વાત કરે છે? આપણી. પ્રભુજીને થઈ ગયું ઓળખાણ. આ પત્ર પ્રભુજી ઉપર છે, એને થઈ ગયું ઓળખાણ. ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે, કદાચ કર્યું હશે એના ખ્યાલ પ્રમાણે. એને કહેવામાં આવ્યું છે એ ખ્યાલ પ્રમાણે, કુળગુરુના બોધ પ્રમાણે, પોતાના શાસ્ત્રના અર્થ જે એણે કર્યા છે પોતાને મેળે એના પ્રમાણે સ્વચ્છંદે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. કેટલા પામ્યા? 5-6 પામ્યા. એમ અનંત છે ભાક્યું જીન નિર્દોષ. આ જ રસ્તો છે. અનંત જણા આ રીતે છૂટી ગયા છે, 1-2 નહીં. જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિઓ ગાદી મને દોરો આપે છે કે નહીં?
મને માદળિયું આપે છે કે નહીં એટલે ડાયાબિટીસ ઘટી જાય. હું ચાસણી પીતો રહું રોજ અને ડાયાબિટીસ ઘટતું જાય, એવો કોઈ દોરો આપે છે મને? એવો બાવો ગોતે છે, એવું પડીકું આપે છે, એવું માદળિયું આપે છે, એવું યંત્ર કરીને આપે છે, આશીર્વાદ આપે છે. એને શું લેવું ને શું દેવું? બચ્ચે તેરા ભલા હોય ગયા, એને શું હાથ ઊંચા કરવા વાંધો છે? કુપોદે લખ્યું છે વરદાનથી કંઈ થાય નહીં, શ્રાપથી કંઈ થાય નહીં, તારા પુરુષાર્થથી થાય. બધા ખુલાસા કરેલા જ કુપોદે. વરદાન અને શ્રાપથી સારું ભૂંડું થતું નથી કાંઈ. પણ જ્ઞાની આપણને આશીર્વાદ આપે એટલે શું? એણે કહ્યું છે એ પ્રમાણે આપણે કરીએ તો એ રાજી જ થાય ને. એટલે એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ, એણે કહ્યું એ કરીએ તો એ રાજી જ થાય, એને આશીર્વાદ જ છે ને. એને મળ્યું આપણને મળે. વંદે તદ ગુણ લબ્ધે. આશીર્વાદથી કંઈ થાય નહીં. ઝૂર્યા 250 પત્ર લખ્યા સૌભાગભાઈએ, આશીર્વાદ આપ્યા, 5 રૂપિયા મોકલાવ્યા મની ઓર્ડર. અંબલભાઈને કહી દેતો 5 રૂપિયા સાયલા મોકલાવો, 5 રૂપિયા વવણીએ મોકલાવો, અમે ઈડરના જંગલમાં કે રાળજમાં છીએ, તમે આવજો ભક્તિ કરવા. અંબલભાઈને તો લક્ષ્મીની છોડો ઉડતી હતી. ગોપાલદુ મળ્યા પછી 12 મહિનાનું કામ 1 મહિનાનું કર્યું નાખ્યું તો એટલા ધનાઢ્ય હતા એ. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. એટલે મંત્ર, તંત્ર, દોરો, ધાગો માદળિયું માટે જો જાતો હશે, જ્ઞાની ઓળખાશે નહીં. સિદ્ધિ આદિ યોગ, રિદ્ધિ આદિ યોગ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મળી નથી. દ્રષ્ટિ જો મળી ન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ એટલે કુપાલદેવ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે અને ઓળખાણ પડતું નથી. પ્રભુજી એમ કહ્યું નથી કે મને વ્યાખ્યાનમાં દેવકરણી મહારાજ જેટલી ગર્દી થાય એવી ક્યાંક શક્તિ આપો ને. શું માગ્યું એણે પ્રથમ મિલનમાં જ? સમ્યક દર્શન અને બ્રહ્મચર્યની દ્રઢતા. 25 વર્ષની પત્ની અને 1.25 મહિનાનું છોકરું ઘોડીએ રડે છે. હવે કયું બ્રહ્મચર્ય બાકી હોય? બ્રહ્મચર્યની દ્રઢતા આપો. કુપાલદેવ મોગમમાં મૌનમાં હા પાડી ગયા, અવસરે આપ્યું. રિદ્ધિ આદિ યોગ, સિદ્ધિ આદિ યોગ બીજી તેવી કામનાથી પોતાની દ્રષ્ટિ મળી નથી. મળી ન હોય તો સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે અને ઓળખાણ પડતું નથી. અને ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે. તે કેવો? તે મૂર્તિના વિયોગે ઘડીએ એક આયુષ્ય ભોગવવું પણ વિટમના લાગે છે. પણ જીવીને શું કામ છે અનાથ થઈ ગયા પછી? હવે જીવીને શું કામ છે? આવું થાય એટલે કાંઈ આપઘાત ન કરે, પછી સતત જ્ઞાનીના બોધમાં, જ્ઞાનીમાં ઓતપોત રહે. પ્રભુશ્રીજીને આવું થયેલું. એ મૂર્તિના વિયોગે ખબર પડી ને, ચૈત્રવદ 5મે કુપાલદેવનો દેહ છૂટ્યો રાજકોટ મુકામે, સમાચાર આવ્યા. પ્રભુશ્રીજીને તો 5મનો ઉપવાસ હતો, સમાચાર આવ્યા. બધો ઘૂસઘૂસ કરે કે મુનિ પારણું કરી લે પછી કહેશું આપણે. શું વાત કરો છો? તો કાંઈ નહીં. તો કે કયો? ખબર પડી કે કુપાલનો દેહ છૂટી ગયો, પાછા જંગલમાં ગયા. 24 ઉપવાસ. હવે જીવીને શું કામ છે? મારે ખાઈને શું કામ છે? આ વિયોગ. અંબાલાલભાઈ ગૌતમ વિલાપ, એમ અંબાલાલભાઈનો વિલાપ. સમાચાર આવ્યા ને કે કુપાલદેવનો દેહ છૂટી ગયો છે રાજકોટમાં. અંબાલાલભાઈ વિલાપ કર્યો છે, આખો પત્ર છે, ગૌતમ વિલાપ. વાંચ્યો હોય તો ખબર પડે. હવે હું કોને પૂછીશ પ્રશ્ન કે તમે દયા સાગર, દયાના નાથ, તમે નિર્દય થાવ. હવે દયા કોણ કરશે બીજો? તમે તો કરુણામૂર્તિ છો. તમે આવો નિર્દય થઈ ગયા તો હવે મારી ભાળ કોણ કાઢશે? અમને સંભાળશે કોણ? હવે આ વિયોગની માળા સજાત્મક પરમગુરુ સજાત્મક, એના આધારે હું જીવીશ. તે સજીવન મૂર્તિના વિયોગે એક ક્ષણ પણ કાઢવી મુશ્કેલ, ઝૂરણા થાય. અમારા મનને રિદ્ધિ સિદ્ધિ કાંઈ જ્ઞાન ન હોય, સૌભાગભાઈ લખે છે. પ્રભુશ્રીજી રિદ્ધિ સિદ્ધિ આવી. પ્રભુશ્રીએ કુપાલદેવે કહેલું, મુનિ આગળ જતા રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે, ઓળંગી જાજો. ઓળંગી ગયા. જાહેરમાં કહેતા આકાશમાં. કોને પૂછીને આવી? અમે લાત મારીને કાઢી મૂકી. જુનાગઢથી પત્ર લખ્યો છે નાથના રણછોડભાઈને. પત્રાવલી 1માં 28મું પત્ર છે ઉપદેશ અમૃતમાં, કે પૂરો બહુ બધા દેખાય છે, આત્માનો અનંત આનંદ અનુભવાય છે, રિદ્ધિ સિદ્ધિઓ છે, કોઈને કહેવાની જરૂર નથી. તમને સમાધાન થાય એટલે આ પત્ર લખું છું. કોને પૂછીને આવી? અમે લાત મારીને કાઢી મૂક્યા. રિદ્ધિનું શું કામ છે? સિદ્ધિનું શું કામ છે? ચમત્કાર બતાવી યોગના પ્રયોગ સિદ્ધ કરે, યોગીનું લક્ષણ જ નથી. વચનામૃત 260. એટલે કોઈ બાવાજી ચમત્કાર કરતા હોય ને, બાદળીઓ આપતા હોય ને, દૂરથી નમસ્કાર કરીને વવ્યો, પણ આ ગયો એ લેવા માટે તો શું થાય? રખડશે. મિથ્યાત્વ જ સેવા ગયો છે.
મૃત્યુ મહોત્સવ કેવી રીતે થાય? સમાધિ મરણ કેવી રીતે થાય? મિથ્યાત્વ સાથે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ. વચનામૃત 15 બીજી કડી. જ્ઞાની ઓળખ્યા કેમ? નેણ વેણ સેણથી ઓળખી ગયા. કુપોદોને મળ્યા નહોતા ત્યારે જ ઓળખી ગયા પ્રભુશ્રીજી. પત્ર બતાવ્યો અંબાલાલભાઈ કે આ શું વાંચો છો? તો કે આ કોણે લખ્યું છે? તો કે જ્ઞાની છે મુંબઈમાં, ઝવેરી બજારની ગલ્લે. અહીંયા લઈ આવજો આવે ત્યારે, કે ચોક્કસ લઈ આવીશ અંબાલાલભાઈ. ત્યારે જ ઓળખી ગયા કે આ પુરુષને મારે મળવું છે. પછી આવ્યા 46માં દિવાળીમાં. એ પહેલાં જ પ્રભુશ્રીજી ઓળખી ગયા હતા. જૂઠાભાઈ અંબાલાલભાઈને પત્ર બતાવ્યો. આ કોણે લખ્યું છે? લગ્નના જાનના વરઘોડાની શરણાઈ વાગી, ચાલો વરઘોડામાં જાય. જૂઠાભાઈ કહે છે ક્યાં પ્રતિબંધ કરું? અંબાલાલભાઈ કહે શું બોલો છો? ડગલામાંથી પત્ર કાઢ્યો છે. આ બોલું છું. આ કોણે લખ્યું છે? તો કે છે અમારે આગળ જ્ઞાની. તો હું સરનામું લખી લઉં. એટલે કૃપાલદેવનો કરંટ જૂઠાભાઈને લાગ્યો, જૂઠાભાઈનો કરંટ અંબાલાલભાઈને લાગ્યો, અંબાલાલભાઈનો કરંટ પ્રભુશ્રીને લાગ્યો, પ્રભુશ્રીનો કરંટ બ્રહ્મચારી લાગ્યો. આપણને હજારે પત્રો સીધા મળ્યા, ફ્યુઝ ઉડી ગયો છે, આપણને કરંટ લાગતો જ નથી. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. જ્યાં સુધી ઉપદેશભૂત પરિણમે નહીં, જ્યાં સુધી વિષય કશાય કાબૂમાં આવે નહીં, જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ સંકોચ પામે નહીં, ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. હું આત્મા છું, હું આત્મા છું, ભલે નાખી રાત બોલ્યા કરે. વચનામૃત 506. ઉપદેશ બોધ પરિણમે ત્યારબાદ જ સિદ્ધાંત બોધ પરિણમે. અધ્યાત્મમાં બીજું કંઈ છે જ નહીં શીખવાનું. હું શરીર નહીં, આત્મા છું. ઉપનિષદમાં આ જ છે, વેદાંતમાં આ જ છે, ગીતામાં મૂળ તો આ જ છે કે શ્રી કૃષ્ણ સહજ આત્મ સ્વરૂપ છે. આ કરવાનું છે એની ભક્તિ કરી. ગીતામાં એ મહાભારતની લડાઈ જે આવી છે ને, એવું કોઈ પાણીપતનું યુદ્ધ થયું જ નથી. એ અર્જુન એ રાગનું રૂપ છે, દુર્યોધન એ દ્વેષનું રૂપ છે, કર્ણ ઉદારતાનું રૂપ છે, ભીષ્મ સત્ય નિયમ પ્રતિજ્ઞાનું રૂપ છે, નીતિમત્તા અને ધર્મનું રૂપ ધર્મ રાજા યુધિષ્ઠિર છે. એ બિહાર, પ્રયાગરાજ, પાણીપત આ તો સમજાવવાની શૈલી છે. આ રૂપકથી કહ્યું છે. એ એક બાણ હોય ને એક હાથમાં બોધ આપે અર્જુનને શ્રી કૃષ્ણ, અને સાંભળે અર્જુન. ઓલો દુર્યોધન ઊભો રહે. ભરી સભામાં ભાઈની પત્નીના કપડાં ખેંચતો હોય, એ રણ મેદાન ઊભો રહે એવી રીતે બાણ પકડીને કે હા તમે ધર્મની વાત કરી લો પછી હું બાણ છોડું. આ તો સમજાવવાની શૈલી કરી, ત્યારબાદ સમજણ પણ ખરી. સમજણ પછી બીજી કઈ છે? જ્યારે ચિત્તે સ્થિર થઈશ કૃપાળુ. નાચવાનું કૂદવાનું ગોપીની ભક્તિ છે જ નહીં એવું કાંઈ. સાચો સત્પુરુષ એ ગોપી, એ ભરવાડાને નહીં દાંડિયા રાસ રમે. એ શ્રી કૃષ્ણ તો જગત કરતા છે ને, બધી ગોપી એણે જ બનાવી હોય ને. જગત કરતા હોય તો બે ચાર સારી રૂપાળી ત્યાં ન રાખી મૂકે કે પાછા ગોપી સાથે રમવા આવે મૃત્યુલોક. આ તો રૂપકથી કહ્યું છે. આ ભક્તિ લાગે છે ને સાચી, એ પકડી લીધું, મૂળ વસ્તુ ચૂકાઈ ગઈ. પ્રભુએ સમજાવતા લખ્યું હોય ને, મદિરા પીવો નહીં, પાનું અહીંયા પૂરું નહીં, નહીંનું મારે કામ નહીં એટલે મદિરા પીવો, એમ થઈ ગયું. સમજાવણ ઉપકાર શું? વિષય વિકારથી આપણી ભક્તિ છે. અને અંતિમ સંદેશમાં કૃપાલદેવ પોકાર કર્યો, વિષય વિકાર સહિત જે રયામતી ના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. એટલે શ્રાપ આપ્યો છે કે આ બધું મળ્યું ને અયોગમાં પરિવર્તિત થઈ જશે, તમે આમ કરીશ. વચનામૃત 609ના 13મા બોલમાં લખ્યું છે કે કોઈ દિવસ જીવનું કલ્યાણ થશે નહીં, આમ લખ્યું. કલ્યાણ થાય જોઈએ જ ને આપણે, તો કેમ ન થાય? પહેલાં આ વાત કે આ છોડ દે એટલે કલ્યાણ થશે, કે આમ કરીશ તો ક્યારે કલ્યાણ થશે નહીં. વચનામૃત 609 13મી કોલમ. પ્રભુશ્રીજીના 44 પત્રો છે કૃપાલદેવ પર. એમાં ઝૂરે રાળતથી રડતા રડતા પાછા આવ્યા. હું તમારા દર્શને આવેલો, પણ એક ગામથી બીજે ગામ જઈ સાધુ જવાય ને, જો મુનિને શાંતિ રહેતી તો પાછા જાય. પાછા ગયા, આખી રાત રડ્યા. ફળમાં શું મળ્યું? વિરહમાં કલ્યાણ. સવારે સજાત્મ પરમગુરુ મંત્ર મળ્યો. અહીંયા કેમ આવ્યા? અનાર્ય પ્રદેશમાં આવવાની મુનિને મનાઈ છે ભગવાન મહાવીરની. મુંબઈમાં અવાય, ચાતુર્માસ કરવા આવ્યા 49માં. પેઢીએ પૂછે છે પહેલો પ્રશ્ન કૃપાલદેવ પ્રભુશ્રીજીને, તમારું બોધ લેવા માટે કહેતા હો તો પાછો આવ્યો. અનન્ય ભક્તિ શું મળ્યું? આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ મને, આ મંત્ર મળ્યો. ઝૂરે છે પ્રભુજી.
દર્શન સમાગમ માટે જોરે છે. સસલો વાઘને કહે છે આ હાથીનું પગલું છે. વાઘ નીકળ્યો ને ત્યાંથી સસલા સામે જોવા જાય છે. ખાલી એક છલાંગ જ મારવાની ને. સસલો કહે છે ચેતવે છે આ પગલું જો કોનું છે, હું કોનો આશ્રિત છું. હાથીનું પગલું બતાવે છે. વાઘ વિચારે છે આનો ધણી મોટો છે, તો 3 લોકનો નાથ. શાંતિથી વાઘ નીચું જોઈને વયો ગયો. એમ મારે એવું છે પ્રભુશ્રી કૃપાદુને લાગે. માથલાની પ્રીત અને દેડકાની પ્રીત પાણીની. માથલું પાણી વિના તરફડીને મરી જાય, દેડકો તો ભીની માટીમાં જીવે. મારે માથલાને પાણીની પ્રીત જેવું છે, મારે દેડકા જેવું નથી કે ગંગા કહેતો ગંગાદાસ, જમના કહેતો જમનાદાસ, દૂધમય પગ ને દહીંમય પગ એવું નથી. તમારા વગર મારે બીજો કોઈ છે જ નહીં. શાસ્ત્રમાં વાંચ્યા છે, દેવગુરુને વાંચ્યા છે, સમજાય ખરા મને. પણ તમે જ્યારે હા પાડો ત્યારે કે હાશકારો થાય. આ ભક્તિ. હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે, ચણ લાવશે. કોણ? પંખીના બચ્ચા માળામાં. ચકલી ચણ લેવા જાય ને, કબૂતરી. હમણાં મારી માં આવશે, હમણાં મારી. એમ તમારા વચનામૃતની હું રાહ જોઉં છું. હું તમારું વચનામૃત મળ્યું એને દર્શન તુલ્ય સમજીશ. ના ના એટલી તકલીફ નહીં લેતા પછી લખે. ખાલી હાથ પગના લીટોડા કરજો ને, હું એને દર્શન તુલ્ય સમજીશ. કે આ લીટા કર્યા છે કોણે? મારા ભગવાને ને. એના દર્શન કરીશું. 6 પદનો પત્ર તો લખ્યો. શા માટે લખ્યો? મેલેરિયાની કસરમાં લલ્લુજી નામનો વાણિયો કે 8 મહિનાની કસરમાં મરી ગયો. મારું નામે લલ્લુજી છે કે હું મરી જઈશ તો મરી જવાનો ડર નથી કે, પણ આત્મજ્ઞાન વગર જઈશ તો કૃપા કરો ભગવાન. રડતા રડતા પત્ર લખે છે. કલમ બોલે ને, અક્ષર રેડાય છે. ગોપાલજીને ખબર પડી કે અવલોકન શક્તિ કે રડતા રડતા પત્ર લખે છે. જવાબમાં લખે છે અનન્ય શરણના આપનાર એવાથી 493મો પત્ર, 6 પદના પત્ર. અનન્ય શરણ મોકલાવે છે. આ તો સિદ્ધાંત પત્ર છે. આત્મસિદ્ધિને 6 પદનો પત્ર તો સિદ્ધાંત બોધ છે. સમજાય કેમ? એને સમજાતો એને નમસ્કાર. એટલે કૃપાદેવ રૂબરૂમાં જાય છે ત્યાં. એક એક લીટી નહીં, એક એક શબ્દ 6 પદના પત્રનો સમજાવે છે, અર્થ કરે છે. કઠોર મુકામે અપાશ્રયના પહેલે માળે. અને પછી આજ્ઞા આપે છે કે આ પાકો કરજો. આ તો ગૃહસ્થનો પત્ર છે. અપાશ્રય વંચાય એટલે જંગલમાં જાય, પથણું પાથરે, 3 નમસ્કાર કરે. તીખું તો આયણીમ પયાણીમ, જમણેથી ડાબે આવર્તન. પછી પાકો કરે. લખે છે પત્ર છે પ્રભુશ્રીનો કૃપાદેવ પર. 6 પદની દેશના મુખપાઠ થઈ ગઈ છે. દેશના કોને કહેવાય? સમોવસરણમાં જે તીર્થંકર બોલે એને દેશના કહેવાય. 6 પદની દેશના મેં મુખપાઠ કરી લીધી છે. આ શ્રદ્ધા. એ રખવદેવ એટલે એ ઋષભનાથ ભગવાન, એટલે બીજા મહાવીર એટલે બીજા ઋષભનાથ, એટલે બીજા મલ્લીનાથ, એટલે બીજા સિમંદર. રૂ લખતા ન આવડે એટલે રખવ લખે. દેવકીન મારે રૂ લખી દે પછી ઋષભનાથ રખવદેવ. લોગસને નમક થોડીની કડી લખે. તિનાણમ તાર્યણમ જીર્ણમ ચંદેસુ નિમલ્ય આયચેસો એમ પાય. તમે ચંદ્રથી ઉજ્જવળ છો, તમે સૂર્યથી તેજસ્વી છો, પણ તમે શીતળ છો પાછા. સૂર્યની ગરમી નથી. નમોત્થણું ને લોગસની કડીઓ લખે. બધા પત્રો છે, 44 પત્રો છે. આ ભક્તિ. હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે. પછી લખે વિજોગ જેવું કોઈ દુઃખ નથી, મારા દુશ્મને ન આવજો. તેને આવો વિજોગ પડે જ્ઞાનીનો. છેલ્લા દિવસોમાં કહેતા અમારું વિરહમાં કલ્યાણ કર્યું છે. એમને મૃત્યુ મહોત્સવ થાય. રાજ રાજ રાજ, હસતાય રાજ, રમતાય રાજ, મરતાય રાજ. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવું સફળ તો લેખું રે. બીજું કોઈ નહીં. આખા અપાશ્રમમાં ઉપર નીચે હું જાઉં છું ને તમે જ સાંભળ્યા કરો છો. આત્મસિદ્ધિની ગાથા મુખપાઠ કરું છું. અને બોધબીજ પ્રાપ્તિ કથન, સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ જ્ઞાન. પોતાને આવ્યું છે અપૂર્વ જ્ઞાન. દારજીભાઈને કોપોલદે કહ્યું કે મુનિને અપૂર્વ આત્મજ્ઞાન લાદ્યું છે. ચૈત્રવદ 57ના દિવસે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ જ્ઞાન. નિજપદ નિજમાં એ લ્યું કે આ ગાથા આવે છે ને મારા હૈયામાં તમે પ્રગટ થાવ છો. અપાશ્રમમાં ઉપર નીચે તમે જ દેખાવ છો. હૃદય દર્શન થાય છે. પ્રત્યક્ષ હોય નહીં જ્ઞાની ક્યારેય. સમોસણમાં ક્યાં પ્રત્યક્ષ હતા? આ નહોતો ઓળખ્યો તો કરવા પડે પ્રત્યક્ષ. હોય તો ચામડાની આંખથી તો ઓળખાય જ નહીં. હોય તોય અત્યારે આપણે ઝવેરી બજાર જાય, કૃપાલદેવ હોય ત્યાં જ આપણે ભગવાન માનીએ. આ 1000 પત્રો મળ્યા મંદિરમાં નથી માનતા, ત્યાં ક્યાંથી માનીએ? ખેસને ડગલા સાથે કોઈ આર ભાવ પૂછતો હોય. અત્યારે નથી માની શકતા આપણે, વાક્ષી સાથે બેઠા તોય તો ત્યાં કેવી રીતે માની શકીએ આપણે? એટલે પ્રત્યક્ષ કરવા પડે. હોય નહીં ક્યારેક જ્ઞાની પ્રત્યે, કરવા પડે પ્રત્યે.
પ્રત્યક્ષ એટલે શું? કોઈ પ્રભુજીને પ્રશ્ન પૂછ્યો. આ તો અશેરું કે ત્યાં પ્રશ્ન પૂછ્યો આવો હતો, એટલે જોગ જેવું કર્યું ત્યાં. શું? જેને આત્મજ્ઞાન છે એ પ્રત્યક્ષ છે, બીજું શું એમાં? કૃપાદુ શ્રીમદ રાજચંદ્ર એ પ્રત્યક્ષ. કર્મગ્રંથમાં પ્રત્યક્ષની આ વ્યાખ્યા છે. 6 વોલ્યુમ છે કર્મગ્રંથના. પહેલા વોલ્યુમ કર્મ વિભાગ 302 પાના ઉપર લખ્યું છે પ્રત્યક્ષ એટલે જેને આત્માનો અનુભવ થયો છે. આ તો 800 વર્ષ જૂનો ગ્રંથ છે. આ તો હમણાંની વાત છે. આ પ્રત્યક્ષ, આ પ્રત્યક્ષ શ્રીમદ રાજચંદ્ર. એનો ઉપકાર કેવો વિધાય છે? કૃપાદુ મળ્યા પછી સંપ્રદાય બાજુમાં કહેતા ભક્ત મરે છે પણ વિષ દો કોણે આપે છે? પ્રભુથી જાહેરમાં બોલે. દેવચંદ્રની વાણી છે પણ વિષ દો કોણે આપે છે? આગમે છે ભગવતી સૂત્ર કે અમારે વિતરાગ સાથે કંઈ વિરોધ નથી કે, પણ આ કોણે આપ્યું છે? કે આ બીજા મહાવીરે આપ્યું છે. આગમ તો ગણધરે લખ્યા ને, આ તીર્થંકરે લખ્યું. આ તીર્થંકરના હસ્તાક્ષરમાં છે. અત્યારે ઇન્દ્ર પોતે ગૌતમ ઊભા હોય ને ભગવાન મહાવીર ઊભા હોય ને આપણને આપે એક કાગળ લખીને આજ્ઞાનો. એક જ લેવાનો છે બેમાંથી. આપણે કોનો લઈએ? ગૌતમ સ્વામી આપે એ લઈએ કે મહાવીર સ્વામી આપે એ લઈએ? આપણને ગણધર આપે એ લઈએ કે તીર્થંકર આપે એ લઈએ? આ કે તીર્થંકરની વાણી છે. આ તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. આના કરતાં ગુજરાતીમાં કેટલું લખ્યા? ના બધું. આપણું તો વાંચન શું છે તોય વચમાં આવે છે. અને માઠો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. રગે રગે ઝેર ચડ્યું છે આપણે ઓક સંજ્ઞાનું, કુળ સંપ્રદાય, અસદગુરુના માઠા બોધથી અનંતમાંથી કશાયમાં છીએ આપણે. એટલે ઓળખાતા નથી જ્ઞાની. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેનો આત્મવિચાર. એટલે શું ગુજરાતીમાંનો અર્થ થાય? આત્મસિદ્ધની 11મી ગાથા છે. પ્રત્યક્ષ સદગુરુ સમ શ્રીમદ રાજચંદ્ર જેવો ઉપકાર આકાશી ભગવાનનો પણ નથી. આવો લક્ષ્ય નહીં થાય ત્યાં સુધી આત્માનો વિચાર ઉગશે નહીં. સંકિત નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે. કોને? આપણને બધાને. આ પ્રભુથી જે કર્યું. મૃત્યુ મહોત્સવ એમને એમ થાય? હવે મૃત્યુ નજીક છે એટલે કહે છે 10 જ મિનિટ છે હવે. જેમ મરતી વખતે શ્રાવકો મરનારને એમ કહે કે તને અરિયંતનું શરણ જો, તને શાંતિનાથનું શરણ જો, એમ કે ને ઓમ શ્રી શાંતિનાથાય નમઃ, ઓમ શ્રી શાંતિનાથાય. તો ખોટું નથી કાંઈ કે મરતી વખતે શ્રાવકો મરનારને એમ કહે છે કે અરિયંતનું શરણ જો, શાંતિનાથનું શરણ જો. અમારી પથારી પાસે તે વખતે જેટલા હાજર હોય તેટલે શું બોલવાનું? સહજ આત્મ સ્વરૂપ પરમગુરુના ઉચ્ચારથી આ શબ્દોના પોતગોલોથી આખો ઓરડો ભરી દેવો. આ આજ્ઞા છે પ્રભુશ્રીજીની. તો આગમ નહોતા વાંચ્યા? 24 તીર્થંકર નામ નહોતા આવડતા? આ બધા મંત્રો સંપ્રદાયના નહોતા આવડતા? લોગસ, નવકાર મંત્ર, ભક્તમર નહોતું? આ શ્રદ્ધા આપણને બુદ્ધિથી આ શ્રદ્ધા છે. પ્રતિદિનની વાત બાજુમાં રહી. ઊભા થઈને બોલી શકે ના ના આશાતના થઈ જશે? તો પ્રભુશ્રીને આશાતના નથી થતી. એ કહે છે અમારે વિતરાગ સાથે વેર નથી, પણ અમારે જીવતા વિતરાગ સાથે પ્રેમ છે. આપણે હજી નથી થતું આ બધું મળ્યા પછી. આ આંખો દેખાય એવા તારીખ વારની વાત છે. વૈશાખ તો 8મ સંવત 92. બધી બનેલી હકીકત છે, મનાતું નથી. પછી કહીએ ખરા આપણે સંતના કહેવાથી મારે કૃપાલુની આજ્ઞા માન છે. સંતનું હરમ માન્યું હોય તો કૃપાલુનું હરમ માન્યું હોય. ભક્તિ કેમ ફળતી નથી? કોઈ પ્રભુજીને પૂછેલું, પ્રભુ કે તે ભક્તિ કરી જ નથી. તું માને કે કરી? આત્મા સિવાય કાંઈ પણ જોતું હોય એ ભક્તિ નથી, એ ભાડાયત છે. ભક્તિની એ તો ભાડાયત જે સેવા ફળ યાચે. તો સ્તવનમાં આવે છે મોહન વિજયજી મહારાજ, તમે સોદો કર્યો ને કે આટલું કરીશ તો આટલું મળે. આ તો ભાડે રાખ્યા ભગવાનને. ભક્તિની એ તો ભાડાયત જે સેવા ફળ યાચે. મારે કાંઈ જોતું જ નથી. આશીષ અનુકૂળ આપજે ભય ભંજન ભગવાન. શું જોઈએ છે મુનિ? નમસ્કાર કેમ કરો છો? તમે જોઈએ છે. અંત સમય નજીક જણાય, બીજી બધી વાતો બંધ કરજો. વાંચન વગેરે બંધ કરજો. મોટા મોટા આગમ લઈ આવતા નહીં, જીવ રાશિ ને એવું બધું, 18 પાપ સ્થાનક ને બધું વાંચન બંધ કરજો. કે આ જ વાત શંકરાચાર્ય કહી છે. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ મતે. એ મૂર્ખ ગોવિંદને ભજ એટલે સજાત્મ સ્વરૂપને ભજ. સંપ્રાપ્તે સન્નિધિ કાળે માં કરું દુઃખ કરણે. વ્યાકરણના થોથા ઉપાડતો નહીં જ્યારે મોત નજીક આવે ત્યારે. શંકરાચાર્યએ મોહ મુદ્ગરમાં આ જ વાત કરી છે. તો શું કરજે? રાજ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સજાત્મ. આ પ્રભુજીએ કહ્યું, એ કહ્યું નહીં, કરીને બતાવ્યું. આજ સૌભાગભાઈ કરીને બતાવ્યું સજાત્મ સ્વરૂપ સ્વામી. આજ સૌભાગભાઈ અંબાલાલભાઈ કરીને બતાવ્યું. આજ બ્રહ્મચારી ઊભો કરીને બતાવ્યું.
દેહ છોડ્યો, કંઈ નહીં, કે બધાને માથે મરણ છે, જેને માથે હોય એને જવાનું. એટલે આ બધા મૃત્યુ ઉજવીને ગયા છે, આ મૃત્યુ મહોત્સવ, આ કલ્યાણક કહેવાય. બીજી બધી વાતો બંધ કરો, વાંચન બંધ કરજો, સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રથી ધૂનથી આખો ઓળો ગાજી ઉઠે એવું વાતાવરણ કરી મૂકજો, અને દેહ છૂટ્યા બાદ પણ થોડી વાર એ મુજબ ચાલુ રાખજો. દેહ છૂટ્યો હોય એવું લાગતું હોય, હજી શ્વાસ બંધ કર્યો, હજી હૃદય ચાલતું હોય, પછી એ ચાલુ રાખજો. કે તમને કેમ ખબર પડે એમ દેહ છૂટી ગયો કે નહીં? એ જમાનામાં કાર્ડિયોગ્રામ નહોતો કાઢતા, એ થીણું ઘી મૂકે પછી માથા ઉપર, એ ઓગળી જાય તો હજી જીવ છે, ન ઓગળે તો ઠંડુ થઈ ગયું છે કલેવર. તો ત્યાં ક્યાં ઘી લેવા જાય થીજેલું? વૈશાખ મહિનો ગરમીનો દિવસ હોય, ઘી ઓગળેલું જ હોય, થીજેલું કેમ મળે? એટલે કહે છે પછી એ ચાલુ રાખજો. બધું વ્યવસ્થિત કહીને ગયા છે. મંત્રની ધૂનથી, કયો મંત્ર? સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની ધૂનથી આખો ઓળો ગાજી ઉઠે તેવું વાતાવરણ કરજો. અમારો દેહ પડે એ દિવસ તમારે તહેવાર, ઉજવણું કે જમણવાર રાખજો. જમણવાર કરે? કોઈ ઘરમાં ગુજરી જાય તો જમણવાર કરે? આ તો આર્ય સંસ્કૃતિ વાત છે. હવે તો સ્મશાનમાં બધું બિસ્લેરીની ચા આપે છે, ઠંડુ પાણી. અડધી કલાક રહીને ઓલો બળે છે, 60 કિલોનું રાખ બને છે. આ 20 મિનિટ રહી નથી શકતો, ત્યાં ઠંડુ પાણી આપે છે બધાને. પાણી પાણી પાણી. 15 મિનિટ તો ખમી જાઓ, તો જેટલું પીવું એટલું પીજે. છે જ નહીં કાંઈ, બધું આર્ય સંસ્કૃતિનું વહી ગયું છે બધું. આ તો ત્યારની વાત છે બધી. અમારો દેહ પડે એટલે એક દિવસ તમારે તહેવારનો વચ્ચે એ દિવસે જમણવાર રાખો. એ દિવસે તરત જ એક મુમુક્ષુ બોલે આપણે જેવા, એ દિવસે જમણવાર હોય કાંઈ? ખોટું ખોટું રડે ને બધા, સફેદ કપડાં પહેરે ને એવું બધું. હા હોય કે એ દિવસે જમણવાર કરજો, મીઠાઈ કરજો. એ દિવસે જે જમણવાર કરીને જમશે અને સાથે આત્મસિદ્ધિ કરશે એને 1000 ઉપવાસનું ફળ મળશે. જમવાનું, મીઠાઈ ખાવાની અને આત્મસિદ્ધિ કરશે એ દિવસે, ક્યારે? આજે. અને 1000 ઉપવાસનું ફળ મળશે. એટલે એને પોતાના દેહનું નહીં, કૃપાળુદેવે જે આજ્ઞા કરી છે આત્મસિદ્ધિ, આનું મહાત્મ્ય છે. કે મારા સ્વામીએ આ આપ્યું છે 14 પૂર્વનો સાર, આ કરજો, તમને જાઓ. મારા આશીર્વાદ છે કે 1000 ઉપવાસનું ફળ મળશે તમને. પોતાની જીવન લીલાને સંકોલી લેવા માગતા હોય તેમ સંવત 1992 ચૈત્રવદ પાંચમના દિવસે, ચૈત્રવદ પાંચમ કૃપાળુનો દેહ વિલે દિવસ, પવિત્ર દિને માર્ગની સોંપણી કરે છે. મુખ્ય બ્રહ્મચારી સોંપણી, કે તમારા પછી મારે આધાર કયો? ટ્રેનિંગ આપેલી એની હયાતીમાં જ બ્રહ્મચારીજી જ બધાને આજ્ઞા ભક્તિ આપતા હતા. પછી આગળ જતા બ્રહ્મચારીજીને પૂછ્યું કે તમારી પછી હવે કોણ અમારા આધાર? એટલે બ્રહ્મચારી કપાળ કૂટેલું કે આપ્યું છે એ. આ સાબિતીવાળી બધી વાત છે પ્રભુશ્રીજીની, કૃપાળુદેવની અને બ્રહ્મચારીજીની. હજી લોકોને બધું મળી જાય છે પાછું. હવે અમારે કોની આજ્ઞા? તમારા પછી અમારા આધાર કયો? એટલે બ્રહ્મચારીજી કપાળ કૂટેલું જાહેરમાં. મગન બાપા તો 20 વર્ષ એની સાથે હતા, અને અમે મગન બાપા સાથે 20 વર્ષ હારે હતા. તારીખ, વાર, સ્થળ ને સમય ને વ્યક્તિના નામ સાથેની વાત ખબર છે, લખેલું છે આ વાત તો, કપાળ કૂટેલું એ તો. ચૈત્રવદ પાંચમના દિવસે પવિત્ર દિને માર્ગની સોંપણી કરે છે, કેમ કે હવે પોતે દેહ છોડવાના છે. મુખ્ય બ્રહ્મચારી સોંપણી, કૃપાળુદેવ આગળ જવાનું. મારે આજ્ઞા કોની લેવી? કોઈ પૂછ્યું, હવે એ તો મરી ગયા. એટલે બ્રહ્મચારી જવાબ આપ્યો, ઋષભનાથ ભગવાન મરી ગયા છે, આત્મા મરે. મહાવીર સ્વામી મરી ગયા છે તો કૃપાળુદેવ મરી જાય? ચિત્રપટ પાસે જવું નહીં, કૃપાળુદેવ પાસે જવું. આ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ નથી, આ શ્રીમદ રાજચંદ્ર જીવતો જાગતો સમયસર છે. અક્ષરદેહ કરવા પડે પ્રત્યક્ષ, હોય નહીં. હોય તો ઓળખે નહીં ચામડાને. કૃપાળુદેવ પાસે જવું, કૃપાળુદેવની આજ્ઞાએ અને શરણાએ આજ્ઞા માન્ય કરાવી. ખાનગીમાં પણ આ વાત કરી. મંત્ર આપવો, કયો મંત્ર? સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર. 20 દોહરા, હે પ્રભુ હે પ્રભુ. ક્ષમાપનાનો પાઠ. 7 વ્યસનનો ત્યાગ. ક્યાં? જુવા, આમિષ, મદિરાદારી, આહેટક ચોરી પરનારી. એ 7 વ્યસન દુઃખદાયી, દુરિત મૂલ દુર્ગતિ કે જાય. એટલે શેર બજારમાં સટ્ટા ખેલતો હોય આવી ગયું જુગારમાં. અને અભક્ષ્ય માંસાહારવાળો આઈસ્ક્રીમ કે પનીર ખાતો તોય આવી ગયું એ માંસાહાર. આખો અલગ વિષય છે ને. તેમ તે મારો તો બધો ત્યાગ છે. તો હું તો ચાંદલો કરીને રોજ દેરાસરમાં જાઉં છું. અનંતુ 24માંથી કોણ પ્રાર્થના સ્વીકારે? માંસાહાર ખાઈને જતો હોય તો. 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ. તને ધર્મ સોંપું છું.
છેલ્લે આ કહે છે પાંચમ ચૈત્રવત પાંચમ, ચૈત્રવત છઠના દિવસે પ્રકાશે આત્માને મૃત્યુ મહોત્સવ છે. મૃત્યુ મહોત્સવ, એક આત્મા તેનો મહોત્સવ, બીજું કાંઈ નહીં. પરમ કુપોલદેવનું શરણું માન્ય છે. કુપોલદેવે મને કહ્યું છે તે વગર વાત નથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સજા, એક જ વાત સજાત્મ સ્વરૂપ. એક ઉપર આવો, એક ઉપર આવો. એક માત આપણી ઊભે માર્ગે તાપડી. જો બળતા બચી જવું હોય તો ધીંગ ધણી માથે કિયારે કુણ મંજે અંદર ખેટ. હવે બીજો નથી, એની શ્રદ્ધા, એની પ્રતીતિ. મુદ્દો એ જ છે, મારી પાસે બીજી વાતય નથી કે આ જ લીધી છે. દ્રષ્ટિની ભૂલ નથી, જે છે તે થવું હોય તેમ થાય, રૂડા રાજને ભજીએ. અમે તો આત્માને મૃત્યુ મહોત્સવની વાટ જોઈએ છે. 4 દિવસ પહેલા આવું બોલે છે. આ પૂતગલ છે શરીર, પૂતગલ ખાણો, પૂતગલ પણો, પૂતગુલિકી કાયા, બધું પૂતગલ જ છે. રાખનું પડીકું છે ત્યાં. આ પૂતગલ છે, આત્મા નથી. સંજોગ છે, સંજોગનો નાશ છે. સંયોગ હોય તો વિયોગ થાય. સંયોગ સંબંધનો વિયોગ થાય જ, સ્વરૂપ સંબંધો ન થાય. આત્મા સ્વરૂપ સંબંધે છે, આપણે પોતે જ છીએ. શરીર આ સંયોગ સંબંધે છે, તો વિયોગ થાય જ. વિરામ પામું છું, વિરામ પામું છું, ખમાવું છું. આત્મા સિવાય બીજી વાત નથી. કુપોલદેવે કહ્યું જ છે કે એ મુનિઓ, આ જીવને એટલે પ્રભુશ્રીજીને સૌભાગભાઈની પેઠે સમાધિ મરણ થવાનું છે. કુપોલદેવે આજ્ઞા આપેલી, એ મુનિઓ, આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા, એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા ગયો છે. એટલે પ્રભુશ્રીજીને ભાવના ભાવવાની કે મારે સૌભાગભાઈની જેવો દેહ છોડવો છે. મેં ભાવના ભાવી કે કુપોલદેવે કહ્યું છે સાહેબજી કે આ મુનિને સૌભાગભાઈ જેવું મરણ થશે. અમારે એ જ છે, અમારે બીજું કંઈ છે નહીં. અમે બીજું કંઈ સમજતા નથી. અમારે પરમ કુપોલદેવનું શરણું માન્ય છે. બાકી રાખના પડીકા, પૂતગલની અથડામણી. છેલ્લે દિવસે નિત્ય નિયમ અનુસાર દેવવંદન કરી અંતેવાસુને અપૂરો અવસર બોલવાનું સૂચ્યું. અને પૂર્ણ થતાં રાત્રિના 8 અને 10 મિનિટે તેમણે કહી રાખેલ તે મુજબ સહજાત્મ સ્વરૂપના નારા વચ્ચે, ધીરે ધીરે નહીં, છાતી ઉપર વજન આવી જાય એમ નહીં, ઉલ્લાસિત ભાવે તેની નિષ્કારણ કરુણાને ઉલ્લાસિત ભાવે બોલે ને, અનંત કર્મોની ભેખડ તૂટી જાય. આપણે એમ થાય વજન લાગશે તો, એટલે ડરતા ડરતા બોલે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુના નારા વચ્ચે મહામંત્રના શબ્દ પૂતગલ કાનને અથડે તે રીતે સમાધિસ્થ થયા. એ ઉપકાર વેદાય છે ને, કેમ ભૂલું ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલું ઉપકારો વીરમાં ને વીરમાં રામ, એમ દર્શાવ્યો ગર્તવારો કૃપાળુ તારા, કેમ ભૂલું ઉપકારો. સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો કૃપાળુ તારા, કેમ ભૂલું ઉપકારો. તમે મને સ્મરણ મંત્રની સીડીએ ચડાવી દીધો છે, હું ભવનો કિનારો આંબી જ ગયો છું કે તારો ઉપકાર કેમ ભૂલું. એટલે દેહ છૂટતી વખતે આત્મા રાજ 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કરતા જાય છે. આ શ્રદ્ધાની પ્રતિમા આવી મળે બીજી? આ ભક્તિનો અવતાર મળે? 2 સૂરજ હોય તો 2 પ્રભુશ્રીજી હોય. શ્રદ્ધાની પ્રતિમા શોધું પણ ના જડે, દૂર થયો એ ભક્તિનો અવતાર જો. રોમ રોમ રાજચંદ્ર વ્યાપી રહ્યા, ભાસ્યો જેને નીરસ આ સંસાર જો. કરીને અનાથ અમને પ્રભુજી તમે ક્યાં ગયા? ક્યાં ગયા? એ તો આત્મામાં ગયા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.